ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે અંતિમ તબક્કે પહોંચી છે। ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવતા આજે સાંજથી ચૂંટણી સભાઓ, રેલીઓ અને લાઉડસ્પીકરોનો ઘોંઘાટ વિધિવત રીતે શાંત પડી જશે। આ સાથે જ ઉમેદવારો માટે હવે જાહેરમાં મત માંગવાનો સમય પણ પૂર્ણ થયો છે અને ચૂંટણીનો જંગ હવે આંતરિક વ્યૂહરચનાના તબક્કામાં પ્રવેશ્યો છે। મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યા નથી। ચૂંટણી જંગમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે બંને પક્ષો દ્વારા વિશાળ રેલીઓ યોજીને પોતાના શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કડીના કરણનગર રોડ પર તસ્કરોએ એક મકાનમાં ઘૂસી રોકડ રકમ અને સોનાની ચેનની ચોરી કરી હતી। ચોરી દરમિયાન જાગી ગયેલા મકાન માલિક રાકેશભાઈ પટેલ પર તસ્કરોએ હુમલો કર્યો હતો, જેમાં તેમણે ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટના ગુરુવારે મોડી રાત્રે અનંતા ગ્રીન સોસાયટીમાં બની હતી। એશિયાના સૌથી મોટા ઊંઝા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં રોકડ નાણાંની તંગીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે। મહેસાણાના ચેરમેન દિલીપભાઈ પટેલની કેન્દ્રીય નાણામંત્રી સમક્ષની રજૂઆત બાદ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ આવ્યું છે। આ ઉકેલથી વેપારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલ ઊંઝા એપીએમસીમાં જીરું, વરિયાળી, રાયડો અને ઈસબગુલ જેવા પાકોની બમ્પર આવક થઈ રહી છે। ગત વર્ષની સરખામણીએ ઉત્પાદન વધુ હોવાથી બજારમાં રોકડ નાણાંની ભારે તંગી સર્જાઈ હતી। આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે સાંસદ હરિભાઈ પટેલને લિખિત અને રૂબરૂ રજૂઆત કરી હતી। આગામી વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઉનાવા પોલીસે ટાઉનમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો આ કવાયતનો મુખ્ય હેતુ છે। ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગો, બજારો, ચોક અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ કાફલાઓએ પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું। આ પેટ્રોલિંગમાં ઉનાવા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં શિવ મંદિર પાસે 3 રસ્તા પર 1 ફૂટ ઊંડો ખાડો પડ્યો છે। આ ખાડો ઉમરી ગ્રામ પંચાયતના બોરની પાણીની પાઇપલાઇન લીકેજ થવાને કારણે પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે। માર્ગ અને મકાન વિભાગને અગાઉ ઉમરી ગ્રામ પંચાયતને આ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી, જોકે પાઇપલાઇનનું સમારકામ ન થતાં ખાડો મોટો બન્યો છે। આ ખાડાને કારણે નાના મોટા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેનાથી ગંભીર અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે। વાવના ખીમાણા પાદર ખાતે ગોહિલ બુકણિયા પરિવાર દ્વારા વીર સાંગાજી ગોહિલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગા સંબંધીઓ ભોજન પ્રસાદ લીધો હતો। વીર સાંગાજી ગોહિલનો ઇતિહાસ સંવંત 1886 ફાગણ વદ ત્રીજ સોમવાર સાથે સંકળાયેલો છે। તેઓ પિતા ભાવાજી અને માતા સજુબેનના પુત્ર હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। ડીસા શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન સામે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે। આ અંતર્ગત આધુનિક ડિજિટલ લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ટ્રાફિકનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવી રહ્યું છે। રાત્રિ દરમિયાન સ્પષ્ટતા જાળવવા માટે પોલીસ કર્મચારીઓએ રિફ્લેક્ટર જેકેટ અને ખભા પર રિફ્લેક્ટર લાઇટ પહેરીને ફરજ બજાવી હતી। પીએસઆઈ ડીબી ચૌધરીના નેતૃત્વ હેઠળ ટ્રાફિક નિયંત્રણ માટે હાથમાં ડિજિટલ સિગ્નલ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। યાત્રાધામ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર ભમરા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉનાળાની ઋતુમાં ભક્તોને ભમરા કરડવાની ઘટનાઓ વધતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તારીખ 22 અને 23 એપ્રિલે ગબ્બર પર્વત દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યો હતો। આ કામગીરી ગબ્બરના 20 ઠાકોર પૂજારીઓ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ કરવામાં આવે છે। તેઓ જીવના જોખમે દોરડા અને વાંસની સીડીઓનો ઉપયોગ કરીને પર્વતની ટોચ પરથી નીચે ઉતરી મધપૂડા અને ભમરાઓ દૂર કરે છે।
એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 41.5 સેલ્સિયસ ગરમી સાથે રિયલ ફીરની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5 સેલ્સિયસમાં 43 સેલ્સિયસનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12 થી 4ના શહેરના મુખ્ય રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટુ વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને લૂથી બચવા મથામણ કરી રહ્યા છે.